કેમ છો બધા મજામાં? આજે ફરી એક નાનકડી વાર્તા લઈને આવ્યો છું. ખૂબ સરસ મજાની વાર્તા છે અને આઈ હોપ કે તમે મારા યુટ્યુબ ચેનલ પર તમે ફોલો કરતા હશો. આ જ વાર્તાઓ તમને ત્યાં પણ સાંભળવા મળશે જો તમે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક ન વાપરતા હોય તો. તો આજની વાર્તા ખૂબ જ મજાની છે કે ગામડાના એક નાનકડા ઘરમાં રાઘવ અને તેની પત્ની જમના રહેતા હતા. રાઘવ ખેતમજૂરી કરતો અને એક દિવસ જમનાની એકમાત્ર સોનાની બંગડી તૂટી ગઈ. જમના ઉદાસ થઈ ગઈ, પણ તેને રાઘવને ન કહ્યું, કારણ કે તેને ખબર હતી કે રાઘવ પાસે પૈસા નવા નથી આવ્યા છે. રાઘવને ખબર પડી ગઈ. તેણે નક્કી કર્યું કે તે જમનાને નવી બંગડી અપાવશે. મહિનાઓ સુધી રાઘવ રાત્રે જાગીને વધારાની મજૂરી કરતો. જમના પૂછતી કે તમે આટલા મોડા સુધી કેમ જાગો છો? રાઘવ હસીને ટાળી દેતો હતો. દિવાળીના દિવસે રાઘવ એક નાનકડું બોક્સ લઈને આવ્યો. જમનાએ ખોલ્યું તો અંદર સુંદર મજાની કાચની બંગડીઓ અને એક સોનાની નાની વીંટી હતી. જમના રડવા લાગી અને બોલી, આની શું જરૂર હતી? તમે નવા કપડાં કેમ ન લાવ્યા? રાઘવે જમનાના મહેનતથી ફાટી ગયેલા હાથમાં પોતાના હાથ લીધા અને કહ્યું, જમના, તારા હાથોએ આખું ઘર સંભાળ્યું છે. જો હાથોમાં સુંદરતા ન હોય તો નવા કપડાંની કોઈ અર્થ નથી. તારું સુખ એ જ મારી સાચી કમાણી છે. મિત્રો, પ્રેમ મોંઘી ગાડીઓ કે બંગલામાં નથી હોતો, પણ એકબીજાની નાની નાની ખુશીઓ માટે કરેલા બલિદાનમાં પણ હોય છે. જય શ્રી કૃષ્ણ.